अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। दादा भगवाने कीधुं आपता સ્તોત્રમાં કે તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે એવું કીધું ખરું, પણ એ પહેલા પેલું બધું કરવાનું કીધું એનું શું બોલતા નથી બધા। હવે છેલ્લે કઈ ગયા કે તારે મોક્ષે જવું કઈ કરવાનું, પછી આ બધું એના માટે આપ્યું નથી, બોલતા નથી। પણ ટેલી કરવાનો સમય બધી બાબતો અમે છેલ્લા એકાદ દોઢ વર્ષમાં કીધી, બધી વસ્તુ કીધી, પણ પેલું ઘૂંટાઈ ગયેલું ને, પેલું શું થઈ ગયેલું ખ્યાલ આવે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ભગવાન મહાવીરનો માર્ગ છે, એના વગર કોઈ મોક્ષે જાય। હવે આ ઘૂંટાઈ ગયું। હવે પછી છેલ્લે કીધું છેલ્લા વર્ષમાં 86-87 માં કે સાચો સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ગાલે, પણ હવે મારે છેલ્લા વર્ષનું માનવું ક્યાં પછી વર્ષનું માનવું, બોલતા નથી। આમાં લોકો ફસાઈ ગયા। આ ધન્ય છે કુદરતને ક્યાં વિજ્ઞાન પૂરું કર્યું તો આનું આ ચાલે। કોણ સુધારે કોઈ હિંમત કરે? શરૂઆતમાં તો બધા એવું કહેતા હતા કે કાનો માત્ર ફેરફાર નહીં કરવા, હવે હું થાય પછી કોઈ હિંમત કરે? આ તો કુદરતે આ દર્શન ખુલ્લું કર્યું, તમે આટલું બે ધડક કહી શકીએ છીએ, તો કહી શકે? કોઈ બોલી શકે? વિચાર તો કરો, કોણ બોલી શકે? જે પોતે પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાઓથી બિયોન્ડ થઈ અને આખું બ્રહ્માંડના રહસ્યના સાયન્સ જેને જાણ્યા હોય, અનુભવ્યા હોય, કુદરતનો કાનૂન જેને ખુલ્લો થયો હોય, એ તમને બે ધડક કહી શકે, પોતાની જવાબદારી સમજાય છે? નહીતર કોઈ બોલવાની હિંમત ના કરે। આ તો હવે અમે બોલ્યા પછી બધા ટેલી કરી કે આ દાદાએ પણ કીધું છે, અમે તો પહેલેથી કહી દઈશું, અમે ક્યાં ના પાડીએ? તમને કે વ્યાજ બરાબર છે, આ પૂરું છે। અમે તો 25-30 વર્ષ પહેલા જાહેરમાં બોલ્યા છે કે રામકૃષ્ણ મહાવીર સહિત જેટલા પણ નામધારી વ્યક્તિઓ થઈ ગયા, જેટલા પણ, એમાંથી એક પણ વ્યક્તિ ભગવાન નથી, એની અંદર ભગવાન હતા। વ્યક્તિને તો મારી નાખી અને આત્મા ક્યાં ગયો? તો ભગવાન આત્મા કહેવાય કે શરીર કહેવાય? આપણે કોને માન્યા? હવે આનો સુધારો કોણ કરે? કોઈ હિંમત કરે? બોલવાની હિંમત કરે કોઈ? અમે તો 30 વર્ષ પહેલા બોલેલા છે જાહેરમાં, બધું રેકોર્ડ છે। કહેવાનો મતલબ અનુભવી જ્ઞાની પુરુષો હંમેશા ક્રાંતિકારી હોય, સાહસિક હોય અને જગતને જેમ છે તેમ કહેવા માટે આવ્યા। એ અનુભવી જ્ઞાનીઓ જગતને ખુશ કે નાખુશ કરવા નથી આવ્યા, જગતને આ અજ્ઞાન કે રિલેટિવ સત્યની ભ્રાંતિમાંથી છોડાવવાના છે અને એના નિમિત્ત છે। છોડાવાયા છે એટલે એ કરતા નથી, એના નિમિત્ત છે કે જેને કારણે લોકો અજ્ઞાન રૂપી ભ્રાંતિમાંથી મુક્ત થાય। તો આ સાચું વિજ્ઞાન સમજાય તો સાચો માર્ગ મળે, નહીં તો આનું આ ચક્કર ચાલ્યા કરે। આનું આ કોઈ સાહેબ કરેક્શન કરવાની હિંમત કરે? બધાને ડર લાગે, આમ કહીશું તો શું થઈ જશે, આમ કહીશું તો શું થઈ જશે, ભય। અને ભય કેમ છે? કારણ કે ફોર્મેટ શું છે ના, અનુભવ તો નથી, એ તો મૂળ કારણ છે, પણ ફોર્મેટ। મારે તો અમને જ ભગવાન માનવાના, અમને જ ગુરુ માનવાનું, આ જ મંદિરમાં જવાનું, આ જ મંત્ર બોલવાનું, આ જ સંસ્થાને માનવાનું, આ જ શાસ્ત્રને માનવાનું, આ જ રિચ્યુઅલ્સ ફોલો કરવાનું। તમે ફસાઈ ગયા। શેમાં ફસાઈ ગયા? ફોર્મેટના સંદર્ભમાં। હવે બહાર કેમ નીકળવું? સમજાય?
તે આવા અનુભવી પુરુષો ક્રાંતિકારી વાત કરે ત્યારે ફોર્મેટના ચક્કરમાંથી બહાર નીકળે. નિત્ર નીકળવું આસાન ભલા એની અંદરથી ફસાય. ભલ કેવી રીતે નીકળી શકે? એની બિલીફ જે ફિટ થઈ ગઈ છે સર્કલ, નીકળવું કેમ નું બાંધવું? રસ્તો તો જોઈએ ને. ફોર્મેટ તો સર્કલમાં રહેવાનો રસ્તો છે અને આધ્યાત્મ વિજ્ઞાન સર્કલમાંથી મુક્ત થવાનો રસ્તો છે. બેનો મેપ કરવો પડે. આધ્યાત્મ વિજ્ઞાન સર્કલનું વિરોધી નથી, પણ સર્કલ અને સર્કલની બધી અવસ્થાની કુદરતી રચના માને છે, પુરુષાર્થ માનતું નથી. અને જગતના લોકો સર્કલની ક્રિયાઓને પુરુષાર્થ માને છે, માટે સર્કલમાંથી બહાર નીકળી શકતા નથી. સ્વામીજી સવારે વાત થઈ એમાં આપણે કીધું કે ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે. હવે ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે. ક્ષણે ક્ષણે કુદરત. તો હવે આપણે આ કર્મો કઈ રીતે બંધાય છે કે જે ક્ષણે ક્ષણે આ બીજા જન્મમાં ઉતરે છે? ક્ષણે ક્ષણે કુદરતી રચના થઈ રહી છે, તો પછી નવા કર્મ કેવી રીતે બંધાય? ધેટ ઇઝ યોર ક્વેશ્ચન. તો કે કુદરતી રચના ન જોવું તેનાથી બંધાય છે. એટલે એક શક્તિ એક જ બધી અવસ્થા કુદરતી રચના છે. એમાં તમને ના દેખાય 90% એટલે કર્મ બંધાઈ ગયા. 100% ના દેખાય 100% બંધાઈ ગયા. અને 10% ના દેખાય 10% બંધાય. બસ. તમને કેટલી દેખાય છે એ ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન. પણ તમને જેટલી દેખાય એટલા મુક્ત, કારણ કે કુદરતી રચના છે અને તમને દેખાય તો કુદરતે તમે મુક્ત છો, ને છે ન દેખાય તો તમે બંધાયેલા છો. કેમ? તો કે તમારો વ્યૂ પોઈન્ટ. યસ કે નો? વ્યૂ પોઈન્ટ, ઓપિનિયન, અભિપ્રાય, they create the new cause. એ જ કર્મ બાંધવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. અભિપ્રાય મુક્ત એ જ આધ્યાત્મ. એટલે કવિરાજે પદમાં લખ્યું છે ને, અભિપ્રાય પૂર્વગ્રહો બીજામાં ચોંટશે તું, માથામાં બધી જશે ભાર રે, મોટી ખોટ ઉદાહરે. અભિપ્રાય પૂર્વગ્રહ. જન્મ પહેલા ચાલતો નહીં આપી છે ચાલશે, અટકે ના કોઈ દિન વાર રે, સાપેક્ષ સંસાર રે. સંસાર તો અટકવાનો પણ એમાં તું અભિપ્રાય આપીશ ત્યાં સુધી ભટકવાનું, અને તું કુદરતી રચના જુએ તો ભટકવાનું નથી. એમાં બીજો સબ્જેક્ટ ક્યાં શીખવો છે? કુદરતી રચના છે અને કુદરતી રચના જો નથી જોતો એ તારો ઓપિનિયન છે, ને ઓપિનિયન માટે તું જવાબદાર છે. પછી પાપ કે પુણ્ય રૂપે, રાગ કે દ્વેષ રૂપે. અનેક મહાપુરુષોએ સમય સમયે એક જ વાત કરે છે કે મુક્તિનો માર્ગ સરળ છે, સહજ છે અને સુગમ છે. ખાલી માર્ગનું દાતા દુર્લભ છે. માર્ગ બતાવવું કેમ દુર્લભ કેમ કહ્યું? કે આટલા બધા તો મોક્ષની વાતો કરે છે. ના, મોક્ષની વાત એ જ કરી શકે યથાર્થ જે સ્વયં અનુભવી છે. મને અનુભવ ના હોય ને હું તમને શું કહી શકું કે ચોપડીમાં લખ્યું છે કે આ તો મેં સાંભળ્યું છે. એ જે સાંભળેલું વાંચેલું બોલે છે એ પોતે જ અનુભવતું નથી, તો તમને કઈ રીતે માર્ગ બતાવી શકે? જેને રસોઈ ના બનાવી હોય તમને કઈ રીતે ગાય મરચું મીઠું કેટલું નાખવું? બોલતા નથી. પોતે બનાવી હોય તો તમને કહી શકે ને. એમ અનુભવી પુરુષ મળવા મુક્તિના માર્ગના એ દુર્લભ છે. બાકી મુક્તિનો માર્ગ સરળ, સહજ અને સુગમ છે. પણ અનુભવી મળવા દુર્લભ છે. ત્યાં આધ્યાત્મ વિજ્ઞાન થકી તમને આ અનુભવી મળ્યા માટે સરળ લાગે છે. નહીતર પહેલા કેટલો અઘરો હતો એ પણ ખબર છે, ભૂલી ગયા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું મુક્તિનો માર્ગ સરળ, સહજ, સુગમ છે. એનો દાતા દુર્લભ છે.
દાદા ભગવાને કહ્યું કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા પણ સહેલું છે. માર્ગદર્શક મળતા નથી. અને માર્ગદર્શક કેવા જોઈએ? ભૂમિયા. ભૂમિયા એટલે એ માર્ગ ઉપર ચાલનારા અને માર્ગના અનુભવી હોય. પોતે જ્યાં સુધી અનુભવ ના કરે ત્યાં સુધી બીજાને યથાર્થ ગાઈડન્સ ના આપી શકે. પણ એટલું કહી શકે કે મેં જે સાંભળ્યું છે અને વાંચ્યું છે એ હું મારી ભાષામાં વ્યક્ત કરું છું. પણ એ પોતે ઓથેન્ટિક કશું બોલી શકે કારણ કે પોતાનો તો અનુભવ છે જ નહીં. એટલે જ્યાં સુધી અનુભવી પુરુષ ભેગા ના થાય માર્ગના, ત્યાં સુધી આપણને જ ખાતરી ન થાય કે આ માર્ગ બરાબર છે કે નહીં. હા, સારી રીતે સમય પસાર થાય. કોઈ પણ ધાર્મિક ક્રિયાઓ કરવાથી સારી રીતે સમય પસાર થાય, પુણ્ય પણ બંધાય, સારી ભાવનાઓ પણ ઉત્પન્ન થાય. પણ મુક્તિનો રસ્તો મળે નહીં. મુક્તિના રસ્તાનું રહસ્ય શું છે? જે અનુભવી પુરુષ મન વચન કાયાની સાથે, મન વચન કાયાની અવસ્થાની સાથે અને દુનિયાવી વ્યવહારોની સાથે પણ પોતાના મન વચન કાયા અને તેની અસરોથી મુક્ત રહી શકે છે. એ મુક્ત પુરુષ. પહેલી મુક્તિ મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત રહેવું એ પહેલી. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર આપણે છીએ જ નહીં. એની સાથે જોડાવું એક મોટા અજ્ઞાન જે આપણે નથી, જેની અવસ્થા પણ આપણે ઊભી કરતા, તો પછી આપણે એની સાથે કનેક્ટ થવાની જરૂર ક્યાં છે? પણ કનેક્ટ થઈ જઈએ છે કારણ કે ભ્રાંતિ, કારણ કે અજ્ઞાન, કારણ કે એવું મનાવડાવવામાં આવે છે કે તમારે પુરુષાર્થ મન વચન કાયા દ્વારા જ કરવું પડશે, તો પણ તમે છૂટા રહી શકો. મન વચન કાયાની અવસ્થા માટે તમે જવાબદાર છો, તો પછી છૂટા રહી શકો. પણ મુક્ત પુરુષ જ્યારે તમને કહે કે મન વચન કાયાની તેની અવસ્થા એ કુદરતી રચના છે, તમારું કામ કુદરતી રચના જોવાનું છે, કુદરતી રચના બનાવવાનું નથી. અને તમે જે કુદરતી રચના જોઈ રહ્યા છો એનાથી તમે મુક્ત છો. કારણ કે તમે પોતે સ્વયં છો અને સ્વતંત્ર છો. કુદરતી રચના અને કુદરતી કાનૂન આત્માને કશું કરી શકતા નથી. એટલે છૂટા છે. જડ ને ચેતન સ્વભાવને જુદા છે. કેવા છે? પણ જડના સ્વભાવથી ક્યાંય ચેતન ઉત્પન્ન થાય અને ચેતનના સ્વભાવથી જડ ઉત્પન્ન થાય. આ બે ભ્રાંતિ છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. શ્રીમદ રાજચંદ્ર કબીરાએ એમની ભાષામાં કીધું, જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણોએ ભિન્ન છે. જ્ઞાની પોતાની અનંત શક્તિથી નિજ આત્મા જન્મે, જ્ઞાન જ દર્શનથી, જ્ઞાનને દર્શનથી નિજ આત્મા જન્મે. દર્શનથી છૂટવું પડે અને જ્ઞાનથી અનુભવે. પણ જ્ઞાન દર્શનની આવી પરિભાષા જ્ઞાની, આત્મા સિવાય બધું દર્શનમાં જાય એવો ખુલાસો ન કરે. દર્શનની વ્યાખ્યાઓ અનેક આવી, શાસ્ત્રોમાં અનેક આવી, પણ આત્મા સિવાય બધું જ દર્શન છે એ નાખ્યું. અને એ દર્શનને રિલેટિવ શક્તિથી જોવું એનું નામ સંસાર, એ દર્શનને સનાતન શક્તિ જોવું એનું નામ વિજ્ઞાન.
સનાતન એટલે કાયમ, રિલેટિવ એટલે પરિવર્તનશીલ, અને જ્ઞાન એટલે કેવળ આત્મા. આત્મા સિવાય કોઈનો સ્વભાવ જ્ઞાન ગુણ વાળો નથી. મને ઘણા બધા મહાત્માઓ છે કે જ્ઞાન તો રામની પાસે હતું, કૃષ્ણ પાસે હતું, મહાવીર પાસે હતું. ત્યારે મેં કીધું જ્ઞાન એ સાધન દ્વારા વ્યક્ત થાય, સાધનમાં જ્ઞાન ના હોય. ટીવી દ્વારા પ્રોગ્રામ જોવાય પણ ટીવી માં જ્ઞાન ના હોય. બોલતા નથી. મોબાઈલ દ્વારા તમે બધું જોઈ શકો પણ મોબાઈલ માં તોડીએ તો કશું નીકળે, ટીવી ને તોડીએ તો નીકળે, એમાં શરીરને બાળી નાખીએ તો જ્ઞાન નીકળે. શરીરમાં નથી, શરીર દ્વારા વ્યક્ત થાય છે. માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે. શું છે? રામકૃષ્ણ મહાવીર એને મહાપુરુષ એટલા માટે કહેવાયા કે એમના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અનુભવનું જ્ઞાન વ્યક્ત થયું, પણ એમના શરીરમાં જ્ઞાન નતું. જો શરીરમાં જ્ઞાન હોય તો કોઈ રામકૃષ્ણ મહાવીરને બાળે? બોલતા નથી બધા. એમાં જ્ઞાન હતું પછી બાળે નથી. શરીર દ્વારા વ્યક્ત થાય. શું થાય? શરીરને જ્ઞાન લીધો તો તમે જળ જીત કહેવાય. શરીર તો જળ છે, ટીવી જળ છે, મોબાઈલ જળ છે, એના દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, એની અંદર ના હોય. સમજાય? જો શરીરમાં જ્ઞાન હોય તો ડોક્ટરો ઓપરેશન કરીને કાઢી લે પછી. એવું છે? એટલે કેટલી બધી ભ્રાંતિ, આ દુનિયામાં કેટલી ભ્રાંતિ ચાલે છે. ત્યારે અમે કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ વ્યક્તિ વિશેષનો માર્ગ નથી. વ્યક્તિનું મહત્વ હોય કેટલું કે જેના થકી આપણને પ્રાપ્ત થયું એના માટે વિનય વિવેક હોય. પણ વ્યક્તિને પરમાત્મા માનવું, વ્યક્તિની જ આરતી કરવી, વ્યક્તિમાં જ જ્ઞાન છે એવું કહેવું, એ કરે વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે. શું થઈ શકે? અને જ્ઞાન વ્યક્ત કરી નાખીએ, સ્વાદ પણ થાય તો એ વ્યક્તિને બાળી નાખવાનું. બોલતા નથી તો પછી જ્ઞાન તો બળાય ના. પણ જ્યાં સુધી વ્યક્ત કરી શકે છે ત્યાં સુધી કિંમત છે. માટે મહાપુરુષોએ સજીવન મૂર્તિની કિંમત કરી. દાદા ભગવાને પણ કહ્યું અમારા ગયા પછી અમારા મૂર્તિને ફોટો બે આદમી ફળ આપશે નહીં. અમારી આત્મવાણીઓ પણ પછી ધીમે ધીમે શાસ્ત્ર થઈ જશે. એ શાસ્ત્ર તરીકે કામ લાગશે, નોલેજ અને ઇન્ફોર્મેશન. જાગૃતિ તરીકે કામ ન લાગે. એના માટે તો પ્રત્યક્ષ જ અનુભવી. એટલે અનાદિકાળથી આવું ચાલે છે. એક અવતારથી નહીં, અનાદિકાળ. આ તો ધન્ય છે કે આ વિજ્ઞાનના નિમિત્તે આખું આ રહસ્ય બધા ખુલ્લા થાય. નહીં તો અનાદિકાળથી ચાલે છે એમ જ ચાલે, કોઈ ફેરફાર ના કરે. બધા આ જ મિકેનિકલ ભાષા બોલ્યા કરે. મિકેનિકલ આ તો વિજ્ઞાન પૂર્ણ થયું એટલે મિકેનિકલ ભાષા બોલનારા સાવધાન થઈ ગયા કે હવે આપણે આ મિકેનિકલ બોલીશું તો આપણે પકડી જઈશું. કારણ કે શ્રોતાઓ સમજવા મળે, વક્તા એના એક રીતે તો સાચું પછી ખ્યાલ આવે.